કોડીનારના ગાંઠવડ ખાતે ટીબી નિદાન માટે એક્સરે ટેસ્ટ કરાયા। જિલ્લા ક્ષય કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા કોડીનાર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાંઠવડ ખાતે એક દિવસ માટે મોબાઈલ એક્સરે વાન મોકલવામાં આવ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય શબીર સેલોત, કોડીનાર। સાહેબ, આપનો પરિચય આપશો? મારું નામ ઇસ્માઇલભાઈ સેલોત, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાટપડ। સાહેબ, પીએસસી ઘાટપડની અંદર આજે જે એક્સરે વાન આવી છે, શું કહેશો? આજરોજ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ટીબીના નવા દર્દીની શોધખોળ માટે ગવર્મેન્ટ તરફથી અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘાટપડમાં એક્સરે વાન આવેલ છે। જેના અનુસંધાને અમે લોકો અમારા 14 ગામમાંથી પણ પેશન્ટને સમજાવી એવા જે શંકાસ્પદ દર્દીઓ હતા એને લાવી અને અત્યાર સુધીમાં આજરોજ લગભગ 25 જેટલા લોકોના અમે એક્સરે કરાવેલા છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્યાં કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ટીબી યુનિટ તરફથી અમને અગાઉ 10 દિવસ અગાઉ તારીખ આપવામાં આવેલ, જેની અમે આશા વર્કરથી માંડી અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને ફિમેલ હેલ્થ વર્કર બધાને સાથે રાખી અને જે શંકાસ્પદ દર્દી જે અમને લાગતા હતા ટીબી માટે, આવા તમામ વ્યક્તિઓને અમે આજે બોલાવી અને એમને ટીબી છે કે નહીં એના નિદાનની ખાતરી કરવા માટે થઈ અને આશા સહિતના તમામ અમારા સમગ્ર સ્ટાફે આ બાબતે પોતાની રીતે મહેનત કરેલી છે। મારું નામ અજીતભાઈ ચાવડા, હું અહીંયા તાલુકા ટીબી સુપરવાઇઝર ટીબી યુનિટ કોડીનાર ખાતે ફરજ બજાવું છું। અચ્છા સાહેબ, અત્યારે ઘાટપડ પીએસસી ની અંદર એક્સરે વાન આવી છે, શું છે આખો કાર્યક્રમ? આ કન્સલ્ટ એવો છે કે આપણે જિલ્લા ક્ષય કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર એક્સરે વાન મોકલવામાં આવી છે કે જે ગરીબ લાભાર્થીઓ હોય, મજૂરીએ જતા હોય, એ લોકો સમયસર પહોંચી ન શકે એના માટે પીએસસી લેવલે જ એક્સરે વાન એક દિવસ માટે મૂકવામાં આવી છે। આ એક્સરે વાનની અંદર ઘાટવડ પીએસસી ને લાગુ પડતા જે ગામો હોય નજીકના, એ ગામોના જે શંકાસ્પદ ટીબીના દર્દીઓ હોય કે જેને 2 અઠવાડિયા કરતા વધારે સમયથી તાવ આવતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, વજન ઘટી ગયું હોય, ટીબીને લગતા લક્ષણો હોય, એના માટે એક્સરે કરી અને એમાં એક્સરે જાણવામાં આવશે કે ટીબી છે તો એની ટીબીની સારવાર શરૂ કરવામાં આવશે। તો સાહેબ, સેમ્પલ લઈને તો રિપોર્ટ કરવામાં આવે છે, છતાં એક્સરે વાન લાવવાનું કારણ શું? તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે। એક્સરે ની અંદર શરૂઆતનો ટીબી હોય ને તો પણ ખબર પડી જાય છે। કફ જે તમે જે સેમ્પલની વાત કરી, કફ બરાબર, તો ક્યારેક દર્દી છે એનો કફની ક્વોલિટી સારી નથી હોતી, ક્યારેક બરાબર, ક્યારેક શરૂઆતનો ટીબી હોય તો એક્સરેમાં વહેલી તકે નિદાન થઈ જાય, એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અને અત્યારે જે અંદાજે કેટલાક પેશન્ટ અને કેટલાક લોકોનું એક્સરે કરવામાં આવ્યું છે? અત્યારે લગભગ 25 એક્સરે આજે ઘાટવડ ખાતે થઈ ગયા છે। આજે ચોથો દિવસ છે। અગાઉ અમે પાણાદર મુકામે, ત્યારબાદ વડનગર ખાતે અને સિંધાજ ખાતે 25, 30, 40 એ રીતે એક્સરે થયા છે। આવતીકાલે વિઠ્ઠલપુરનો કાર્યક્રમ છે ને પછી લાસ્ટ કાર્યક્રમ અમારો વેલોન પીએસસી ખાતે છે। અચ્છા, 25 જેટલા એક્સરે કરવામાં આવે છે, કેટલાક પોઝિટિવ આવે તેવું છે? એ તો ન કહી શકાય, એક્સરે થયા પછી ખ્યાલ આવી શકે। અચ્છા, એ એક્સરે નો રિપોર્ટ અંદાજે કેટલા દિવસે આવશે? 2 થી 3 દિવસમાં। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।